Hello students, hope you all are doing well. See, in previous sessions in entrepreneurship development and ethics, we have discussed about unit number 2, entrepreneurship development program. In that particular part, we have discussed so many things, such as how entrepreneurship programs can be carried out, how entrepreneurship programs can be arranged, fine. And we have also studied the institutions that are supporting entrepreneurship development, fine. And then in that particular end part, we have also discussed about the utilization of those entrepreneurship development programs. In this particular session, we are going to discuss about unit number 3, which is a certain practical aspect named as Startup India Policy. બરાબર, નામ તમે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વખત સાંભળેલું છે, ઘણા બધા લોકો પાસેથી સાંભળેલું છે કે ભાઈ આની એક પોલિસી છે અને ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ જે છે એટલે કે ઇન્ડિયન એન્ટરપ્રિન્યોર્સ જે છે એને આગળ વધવામાં હેલ્પ કરે છે, ફાઇન. અહીંયા જે છે એ તમને સ્ટાર્ટઅપનો કન્સેપ્ટ અને સ્ટાર્ટઅપ પોલિસી કેવી રીતે ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે એ વસ્તુ અહીંયા આપેલી છે, ફાઇન. First, let us discuss about startup, and then we are going to discuss about Startup India policy. Fine. First, हमने कीधुं छे as per the revised notification of GSR, એટલે કે particularly governance and social responsibility 364E, published on 11th April 2018. An entity shall be considered as a startup. બરાબર, જે કંઈ પણ રિવાઇઝડ સેક્શન છે 364 સબ સેક્શન E એના અંદરમાં એ લોકોએ જે છે 2018 જે છે એની અંદર કન્સેપ્ટ આપેલું છે જેના અંદરમાં સ્ટાર્ટઅપ અથવા તો સ્ટાર્ટઅપ બિઝનેસ ઓ સ્ટાર્ટઅપ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય, ફાઇન. ફર્સ્ટ તમને કીધું છે if it is incorporated as a private limited company as defined in the Companies Act 2013 or registered partnership firm registered under the section 59 of Partnership Act 1932 and a limited liability partnership LLP under the LLP Act 2008 in India. બરાબર, એવી કોઈ પણ કંપની કે જેની શરૂઆત પ્રાઇવેટ લિમિટેડ તરીકે થઈ હોય, જે કંપનીઝ એક્ટની અંદર ડિફાઇન કરેલી છે કે આની ક્વોલિટી ધરાવતી એન્ટિટી જે છે એને પ્રાઇવેટ લિમિટેડ કંપની કહેવાય, તો એવી કંપની, બરાબર. અથવા તો પાર્ટનરશિપ જે ભાગીદારી કાયદા 1932 ની અંદર જે છે એ રજીસ્ટર થયેલી હોય, અથવા તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એલએલપી ફર્મ જે એલએલપી એક્ટ 2008 જે છે એના અંડરમાં રજીસ્ટર થયેલી હોય, તો આવી તમામ કંપની જે છે એને સ્ટાર્ટ કહેવાય છે, બરાબર, જેની શરૂઆત આવા જે છે એ હેડ નીચે થઈ, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે અપ ટુ 7 years from the date of its incorporation or registration. However, in the case of startups in the biotechnology sector, the period shall be up to 10 years from the date of its incorporation or registration. બરાબર. બેસિકલી જે છે તમને કહે છે કે બાયોટેકનોલોજી સેક્ટરની અંદર સ્ટાર્ટઅપ કોને કહેવાય છે, તો કે જે કંપની 7 વર્ષથી જે છે, બરાબર, એ કામ કરતી હોય, જેનું ઇનકોર્પોરેશન જે છે, બરાબર, એના 7 વર્ષ થઈ ગયા. સેકન્ડ તમને કીધું છે કે ઈ પીરિયડ જે છે એ આગળ જતા વધી પણ શકે છે અને 10 years સુધીનું પણ કન્સિડર થાય છે, બરાબર. એટલે બેઝિકલી જે કંપનીની સ્થાપના 7 વર્ષ પહેલા થઈ છે કે 10 વર્ષ પહેલા થઈ છે, તો એ તમામ કંપની જે છે એના ઇનકોર્પોરેશન સ્ટાર્ટઅપ તરીકે કન્સિડર કરવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ તમને કીધું છે ઇફ ઇટ્સ ટર્નઓવર ફોર એની ફાઇનાન્શિયલ યર since incorporation or registration has not exceeded 25 crores. એટલે ઇનકોર્પોરેશન થી પછી ભલે તમારી કંપનીનું ઇનકોર્પોરેશન ને 5 વર્ષ થયા હોય, 10 વર્ષ થયા હોય, 15 વર્ષ, ઇનકોર્પોરેશન થી લઈને અત્યાર સુધીમાં જો તમારી કંપનીનું ટર્નઓવર 25 કરોડ કરતા વધુ નથી તો તમે સ્ટાર્ટઅપની અંદર જ આવશો, બરાબર. એટલે તમારી કંપનીની
કેટેગરી જે છે એ સ્ટાર્ટઅપના અંડરમાં જ આવશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇફ ઇટ ઇઝ વર્કિંગ ટુવર્ડ્સ ઇનોવેશન, ડેવલપમેન્ટ ઓર improvement of products or processes or services, or if it is scalable business model with high potential of employment generation or wealth creation. આ બધી વસ્તુ તો ઠીક છે અહીંયા સુધી, પણ સ્ટાર્ટઅપ કહેવાય કોને? તો કે તમામ કંપનીને કે જે ઇનોવેશન ઉપર કામ કરતી, નવીનતા ઉપર, એ તમામ કંપનીને કે જે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ અથવા તો પ્રોસેસ અથવા તો સર્વિસના ડેવલપમેન્ટ ઓર ઇમ્પ્રુવમેન્ટ માટે કામ કરતી હોય. સે ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ આપણે ઇનોવેશન ડિસ્કસ કરીએ. કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન છે, સ્વિચ વાળો, એને ટચ સ્ક્રીનની અંદર કન્વર્ટ કરો, એને ઇનોવેટિવ બનાવો, એટલે કે કોઈ પર્સન જે છે એની લાઈફની અંદર ઇઝીનેસ ક્રિએટ કરવું, આ ઇનોવેશન છે. જે બિઝનેસ માર્કેટમાં ઇનોવેશન લઈ આવે છે એ સ્ટાર્ટઅપ બને છે. શાકભાજી તો વેચાતા છે, પણ એ શાકભાજી જે છે એ સ્પેસિફિકલી કોઈ પણ પ્રકારના જે છે એ પીસીસની અંદર કટ કરી અને ફ્રોઝન વેની અંદર તમને વેચવામાં આવે, બરાબર? તો આ પણ ઇનોવેશન જ છે. અને જ્યારે બજારમાં ઇનોવેશન આવે, એટલે કે માર્કેટની અંદર ઇનોવેશન આવે છે, તો ઇનોવેશન ઇઝીનેસ લઈને આવે છે. ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રિએટ ઇઝીનેસ, અને જેટલી ઇઝીનેસ વધારે એટલું લોકોને જે છે એ વધારે ગમશે. તો ઇનોવેશનને તો એ લોકો એન્કરેજ કરશે. નેક્સ્ટ તમને કીધું છે ડેવલપમેન્ટ ઓર ઇમ્પ્રુવમેન્ટ ઓફ પ્રોડક્ટ્સ ઓર પ્રોસેસીસ ઓર સર્વિસ. જ્યારે ક્યારેય પણ કોઈ પણ બિઝનેસ માર્કેટમાં આવે ને, તો એ કાં તો નવી પ્રોડક્ટ લઈ આવશે, કાં નવી સર્વિસ લઈ આવશે, અને કાં જેટલી પણ વસ્તુ છે એને ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરશે, ડેવલપમેન્ટ કરશે. આનાથી દેશનું પણ ડેવલપમેન્ટ થાય, ખાલી એનું જ નહીં. અને જ્યારે દેશનું ડેવલપમેન્ટ થશે તો ઓટોમેટિકલી જે છે એ તમારા સ્ટાર્ટઅપ્સ જે છે એ સક્સેસફુલી કામ કરશે. ફાઇન. સો એ બી એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ઓર ઇફ ઇટ ઇઝ અ સ્કેલેબલ બિઝનેસ મોડલ with a high potential of employment generation or wealth creation. બરાબર? એ વસ્તુ તો છે જ. શું કહે છે તમને જો, તો કે એવો બિઝનેસ મોડલ કે જે બહુ વધારે પડતું પોટેન્શિયલ ધરાવે છે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવામાં અથવા તો માર્કેટની અંદર વેલ્થ ક્રિએટ કરવામાં. તમને એમ વેલ્થ ક્રિએશનનું આટલું બધું ઇમ્પોર્ટન્સ શું કામ છે? The reason is just that part કે આ ઇનોવેશનથી આપણને અને બીજા દરેક બિઝનેસને અને આપણી કન્ટ્રીના લોકો બધાને ફાયદો થાય છે. જેનો જેટલો ફાયદો વધારે એટલો ગ્રોથ વધારે, જેનો જેટલો ગ્રોથ વધારે એ કન્ટ્રીના ગ્રોથની અંદર એફર્ટ્સ નાખશે, બરાબર? તો એ બી એક પર્સપેક્ટિવ આપેલો છે, અને એ પર્સપેક્ટિવ થ્રુ ચાલવું જાય છે. ફાઇન. જોઈએ આગળ શું કહે છે. તો બીજું જે છે આગળ તમને કીધું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી જે છે આપણા કન્ટ્રીની અંદર કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી એના વિશે તમને કીધું છે. તો કે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હેઝ અનાઉન્સ્ડ on 15th of August 2015 Startup India and Stand Up India to promote bank financing for startups and offer incentive to boost entrepreneurship and job creation. Yes. આખા દેશને એક એવું કહી શકાય કે એક સિચ્યુએશનમાંથી ઊભો કરવા માટે આ લોકોએ જે છે પોલિસીનું અનાઉન્સમેન્ટ કર્યું, એ પોલિસીની શરૂઆત કરી, જેને કહેવાય છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી. આવી પોલિસી અનાઉન્સ કરીને આવી પોલિસી જે છે એને શું કામ માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી? તો કે બેંક ફાઇનાન્સિંગ જે છે એને પ્રમોટ કરવા. શેના માટે? તો કે સ્ટાર્ટઅપ માટે. બીજી એક વસ્તુ કે જે લોકો એન્ટરપ્રિન્યોર તરીકે માર્કેટમાં આવતા હોય, જે લોકો જોબ ક્રિએશન માર્કેટની અંદર કરે છે,
એ લોકોને પણ જે છે એ બૂસ્ટઅપ કરવા માટે આજે નવા બિઝનેસ તરીકે આવીશ માર્કેટની અંદર, તો ઓફકોર્સ હું માર્કેટની અંદર કંઈક ને કંઈક લોકોને એમ્પ્લોયમેન્ટ આપીશ. ખાલી એમ્પ્લોયમેન્ટ જ ક્રિએટ નહીં કરું, એ તમામ વસ્તુ ક્રિએટ કરીશ કે જેનાથી લોકોનો ગ્રોથ થાય. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ગવર્મેન્ટ્સ યુનિયન બજેટ એલોકેશન ફોર INR 1000 crore towards self-employment and talent utilization scheme is a major boost towards promoting startups in India. દર બજેટની અંદર સરકાર જે છે એ 1000 કરોડ રૂપિયા અલોકેટ કરે છે સેતુ સ્કીમને, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઇઝેશન, જેની અંદર લોકો જે છે એ પોતે એન્ટરપ્રિન્યોરલ બિઝનેસ તરીકે આવે કન્ટ્રીની અને કામકાજ કરે. બરાબર. તો એ બી એક પર્સપેક્ટિવ આની અંદર આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ડિયા હેઝ ડિક્લેર્ડ 2010-20 as the decade of innovation. Yes. તમે જોઈ લો જેટલા પણ ડેવલપમેન્ટ છે ને એ 2010 થી 20 ના દાયકાની અંદર જ થયા છે. તો એ પહેલા કાંઈ નહોતું, એ પહેલા જ હતું છે, પણ ડેવલપમેન્ટ આટલું બધું નહોતું. ટેકનોલોજી બી હતી પણ આટલી બધી એડવાન્સ્ડ ટેકનોલોજી નથી. દરેક ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ચલાવી લેતા, કમ્પ્યુટર્સ હતા, ઇન્ટરનેટ હતું, પણ આટલું એડવાન્સ્ડ નથી. આટલા એડવાન્સ લેપટોપ્સ નહીં, 4G કનેક્શન નહીં, આટલી સ્પીડ વાળું ઇન્ટરનેટ નહીં. જસ્ટ ક્લિક કરવાની સાથે તમે કોઈ પણ ટેબ ઓપન કરી શકો છો, કોઈ પણ જે છે ઇન્ટરનેટ ઇન્ફોર્મેટિવ પેજ ઉપર તમે જઈ શકો છો. એ શું ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ગવર્મેન્ટ હેઝ સ્ટ્રેસ્ડ ધી નીડ to vocalize a policy of synergies, science, technology and innovation, and has also established NIC, National Innovation Council. અને નેશનલ ઇનોવેશન કાઉન્સિલ વાળા જે છે એ લોકો દર વખતે દરેક મોટી મોટી કોલેજીસની અંદર પ્રોગ્રામ પણ કરે છે અને ઝોનલ લેવલની કોમ્પિટિશન પણ અરેન્જ કરે છે. બરાબર. તો કોઈ જે છે એ એવી મોટી વસ્તુ નથી, કોઈ ન્યૂનેસ પણ નથી, બટ સ્ટીલ કરે પણ છે અને એનું જે છે એ સારું પરિણામ પણ આપણને મળે છે. લોકો ખરેખર એન્ટરપ્રિન્યોર્સ તરીકે આવે પણ છે માર્કેટની અંદર. ફાઇન. સો એ વસ્તુ તમને કીધી છે. ખાસ તો સરકારે સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન ઉપર જે છે એ ભાર મૂકવાની ટ્રાય કરેલી છે. એનાથી થાય શું તો કે આપણી કન્ટ્રી છે ને એ વધારે ડેવલપિંગ બને. જેટલા આપણે વધારે ડેવલપિંગ બનશું ને એટલી આપણી સિસ્ટમ છે ને એ વધારે ઇઝી બને. જેટલી આપણી સિસ્ટમ ઇઝી બને ને એ લોકોને આવવામાં પણ ઇઝીનેસ છે આપણી સિસ્ટમ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ઇન્ડિયા ઇઝ વર્લ્ડ્સ 4th લાર્જેસ્ટ ઇકોસિસ્ટમ ફોર સ્ટાર્ટઅપ્સ આફ્ટર US, UK and Israel, with rapidly evolving ecosystem driven by extremely young, diverse and exclusive entrepreneurial landscape. બરાબર. આપણા દેશની અંદર લોકો જે છે પોતાના બિઝનેસ યુનિટ્સ અહીંયા એસ્ટાબ્લિશ કરવા માંગે છે, એટલે કે બહારની કંપનીઝ. શું કામ? બીકોઝ આપણી ઇકોસિસ્ટમ જે છે ને એ સ્ટાર્ટઅપ માટે સૌથી કમ્ફર્ટેબલ ઇકોસિસ્ટમ છે. અહીંયા રિસોર્સિસ મળી રહેશે, સસ્તા ભાવે મળી રહેશે, સાથે આબોહવા પણ બહુ સારી છે, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ પણ તમારે એટલા બધા ફેસ નહીં કરવા પડે. અને આના લીધે એલન મસ્ક જે છે એ પણ અહીંયા જે છે પોતાના યુનિટ્સ એસ્ટાબ્લિશ કરવાની વાત કરે છે, સરકાર સાથે અલાઇનમેન્ટ કરે છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર જે છે આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ડિસ્કસ કર્યો, જેની અંદર આપણે સ્ટાર્ટઅપ કોને કહેવાય અને સરકારે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી જે છે એની શરૂઆત ક્યારે કરી છે, શું કામ કરી છે, કઈ વસ્તુને પ્રમોટ કરવા માટે કરી છે, કેવા જે છે એ એન્ટરપ્રિન્યોર્સ લોકોને એન્કરેજ કરવા કરેલી છે. બરાબર. એ તમામ ડિટેલ આપણે ડિસ્કસ કરી લીધેલી છે. કમિંગ સેશનની અંદર આપણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી જે છે એના ફીચર્સ ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.